પૂનમ ડાયરાને ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારું બધાનું એકવાર આપણા મસ્ત મજાના નવા દિવસના તાજા વ્લોગમાં. ટાઈમ થયો છે અત્યારે લગભગ 11:30 થવા આવ્યા છે અને ખંભામાં ઠેલો જોતા તમને એમ થતું છે કે ભણવા જાય છે. એવું નથી, આપણે જવાનું છે વેચ્યા, થોડું કામ છે એટલે મામલતદાર ઓફિસમાં. તો ઠેલાને પહેલાં બહાર કાઢી લેવી, સેફલી કાઢી લીધો છે બહાર, મૂકી દેવી અહીંયા ગાડીમાં. અને આ નવી ગાડી લઈને જવાનું છે, નવી લેમ્બોર્ગિની છે નીતેશભાઈની. તો એ આવ્યો છે, એને જાતિનો દાખલો કઢાવવા અમે ગયા હતા ને છોકરાનો, એ થઈ ગયો છે. અને મારે રાજભાઈનું નામ ચડાવવાનું હતું કૂપનમાં, તો એ તે કામ થઈ ગયું છે. 2-3 દી પહેલાં અમે બધું ડોક્યુમેન્ટને એવું આપી આવ્યા હતા. એનો આપણે વ્લોગ આવ્યો હતો. હા આવ્યો હતો. તો તે દી આવ્યા હતા ને એ બધું આજ પાછું એવા હતું. બે પહેલા જાય નવી ગાડી લઈને નીતેશની. હાલો ત્યારે હવે હે ને એ બેઠો છે આપણી દુકાને, મતલબ કે કાણે, ને હું ઠેલો લેવા આવ્યો હતો, બધા ડોક્યુમેન્ટ લેવાના હતા ને એટલે હવે પાછા ઉગી જાય દુકાને. રસ્તો હવે હે ને હમણાં 2-3 દીથી ખરાડ છે ને તો થોડોક રાગે થઈ ગયો છે, એવું નથી લાગતું તમને? આમ શું કહેવાય, ફરતા ઝાડવા બાડવાને હરિયાળી બહુ મસ્ત છે. અને રસ્તામાં જે ખાંદો હતો ને એ બધો સુકાઈ ગયો છે, ખાડા હજી છે, એટલે ગાડી આમ તો થાય ટૂંકમાં. અને એ ત્યાં ભયંકર લેવલના છે બધા, જોયું કેટલી ગાડી આમ થાય. એ તો શું છે કે આપણો ફોન સ્ટેબિલાઇઝેશન વાળો ને ભાઈ સેમસંગનું, એટલે તમને બહુ ન શું છે. બાકી તો ગાડી આખી આમ 60-65 થઈ જાય, જેવી તેવી ગાડી હોય ને આમાં. હાવ નીચી આપણે ઓલી બહુ લક્ઝરિયસ ગાડીઓ આવતી એ હોય ને, હાવ હેઠી હેઠી જાય એવી, તો એના પૂજા જેદું નોખા થઈ ગયા હોય એવી હાલતમાં અમારા રોડ હોય. આ બધા અમારે શું છે ભાઈ, આ ઓલા ડીઝલિયા બુલેટ ને એવું હોય ને, એટલે એ બધું આવામાં ગણકારે ને હાલ્યું જાય ટૂંકમાં. તો હાલો ફટોફટ મૂકી દેવી અને બીજાને બેહારી અને મૂકી દેવી ગાડીને. ફાઇનલી મિત્રો અત્યારે એને આપણે આપણા પરમ મિત્ર એવા નીતેશભાઈની લક્ઝરિયસ લેમ્બોર્ગિની ગાડીની માલિપા બેસી અને પૂગી ગયા હવે ધ વન એન્ડ ઓનલી અને ગ્રેટ વિશ્યા સિટીની માલિપા. અને અમારો તો ભાઈ તાલુકો છે, તો વિકાસ જોવો અમારા તાલુકાનો. ટ્રાફિક છે ભાઈ ફૂલ હેવી, સર્કલ જોવો. અને અહીંયા છે આંબલી પોલીસ ચોકી. અહીંયા પેલા છે ને આંબલી એટલી મોટી જબરી કપાઈ ગઈ છે થોડીક, રસ્તો નવો બન્યો ને એટલે. અને અમારી ભેગા જગુભા છે, જગુભાને અમારે ઉતારવાના છે, એને અમારી આજે નથી આવવાનું. અમારે જવાનું છે તાલુકામાં કે તાલુકા પંચાયતના ઓફિસે થોડું કામ છે. હા અમે બે પહેલા ફોર્મ ભરવા હારે આવ્યા હતા બધા કાગળિયા લઈને, અને પાછા એ કાગળિયા લેવાય હારે જ આવ્યા આવી. અને આગળ છે ને ભાઈ અમારે વિચારમાં એક બહુ મોટા સેલિબ્રિટીની દુકાન આવે છે, ક્યાં કને ખબર છે? અહીંયા કને જો ઝૂમ કરી નાખવી, જોયું ગુજ્જુ કલેક્શન, પ્રદીપ વ્લોગ, એની દુકાન છે. હોય વાંધો નહીં, હાલો અહીંથી આમ દબાવી મૂક્યું ગાડી રેવાણિયા રોડ બાજુ, ત્યાં જવાનું છે અમારે ડોક્યુમેન્ટ લેવા હતું. વિષયનું આપણું જે કાંઈ કામકાજ હતું ને એ બધું કમ્પ્લીટ કરી અને હવે પછી આપણે લક્ઝરિયસ લેમ્બોર્ગિનીમાં બેસી અને ભાઈ જો હે ને મૂકી છે ઘર બાજુ વેતી ગાડીને. હવે તો હે ને ભાઈ ગાડીમાં બેહાર્યા છે એટલે એનું હાકું હાલવા માંગે છે, એ કે શાંતિ બેહવા નથી દેવા. હવે લાઇટ બિલ ભરવા આપ્યું ભાઈએ, તો ચાલુ ગાડીએ ભાઈનું લાઇટ બિલ ભરી દેવી. પણ કેવો જમાનો આવ્યો હે, પહેલાં હે ને લાઇટ બિલ ભરવા આટલું લાઈનમાં ઊભું રહેવું પડતું. હવે તમે ગમે ત્યાં હોય ને ખાલી તમને ગ્રાહક નંબર ખબર હોય એટલે તમારું લાઇટ બિલ ભાઈ ઓન ધ સ્પોટ ભરાઈ જાય, પહોંચે તે તમારે ઓનલાઈન આવી જાય. હવે ભાઈનું લાઇટ બિલ છે ને એ ભરી દેવી. રકમ તો કાંઈ લાગી છે નહીં, 912 રૂપિયાની છે, કરી નાખીએ શાંત. ત્યાંથી છે ને સીધા પૂગી ગયા હતા ઘરે, અને ઘરે આવીને મસ્ત મજાના બપોરા પાણી કરી લીધા છે. અને હવે પાછું જવાનું છે ઘાણે. તો ફ્રીજમાં છે ને મસ્ત પાકલ લીંબુ રાખેલા છે ને એને લઈ જવા છે, એવા મસ્ત પાકલ છે, તો એ લઈ લેવી અને ફ્રીજ કરી દેવી બંધ. પાછું નીતેશ બપોરો કરી અને ગયો છે જગુભાના ઘરે બેસવા. અને હું છે ને લીંબુ ને એવું લેવામાં અને કા હાટું રોટલી લેવાની થઈ ને થોડુંક મોડું થઈ ગયું. તો હાલો હવે છે ને ગાને રોટલી દેવી અને પછી પાછા નીકળી દેવી ગાને જવા હતું.
यहाँ पे हमारी बदू जो है वो अपने वाटे होती है हाले એને હે ને હું ખાવા જાઉં ને એટલે એને ખબર હોય કે આમને રોટલી જેવો આવશે એટલે એ વાટે હોય રોટલીની બીજા બધા બેસી જાય બપોરા પાણી પીએ પણ એ રોટલા હાટું ઉઠી જાય વાટે બસ લાય તો હાલો હવે હે ને નિતેશને બોલાવી દેવી ઈકો હે ને અહીંયા વડલાના સાંયે મૂચો હતો એની કાપ થોડા દેવી અને જગુપાના ઘર બાજુ જાય અને નિતેશને બોલાવી એ આવે એટલે જવા દેવી પાછા દુકાન બાજુ પગ હવા 7 વાગવા આવ્યા છે અને આપણે હે ને આજ ઘાણીથી થોડીક વહેલા રજા લઈ લીધી છે કેમ કે હું અત્યારે આવ્યો હોઉં આપણી લક્ઝરિયસ લેમ્બોર્ગિની લઈ અને ખારા વાળીએ અને અહીંનો નજારો જોવો મસ્ત મજાનું તળાવ પીર્યું છે આ બાજુ સુરજ દાદા આથમી ગયા છે અને રસ્તો થોડોક શું કહેવાય મુશ્કેલી વાળો છે પણ કોઈ વાંધો નહીં બાવળા બધી બાજુથી આવી ગયા છે અને મોજ તેતડા તોડ્યા જાય છે બે એ તે કોઈ ઉઠતા નથી ને મોજ તોડ્યા જાય છે તો એમાં એવું છે અમારે બધા બૈરા છે ને અહીંયા ખારાવાડીએ નીંદવા આવ્યા છે એ બધાને તેડવા આવવાનું હતું ને એટલે લક્ઝરિયસ લેમ્બોર્ગિની લઈ અને આવ્યો હોઉં આપણા મિત્રને કીધું હતું કે તમે દુકાને રહ્યો હું આવું અત્યારે ઠેઠ ઉડ્યા ગઈ અત્યાર સુધી ગાડીની મોજમાં ઉડ્યા ગયા હતા તો અશોક કાકા અહીંયા છે અને બૈરા બધા અહીંયા છે અશોક કાકા આવ્યા છે પાણી વાળવા આ વર્ષે ત્યાં આપણે ખારાવાડીએ ભાઈ જુગાર રીમો છે ડુંગળી કરી છે તો ડુંગળીમાં પાણી અને નીંદવાનું બધું ચાલુ છે તો બધાને તેડી જાવી કેમ કે અત્યારે છે ને આપણે જે શોર્ટકટ રસ્તો હતો ને એ તળાવ ભરાઈ ગયું ને એના લીધે બંધ થઈ ગયો છે એટલે ઠેઠ ગામમાં ફ્રીને આવવું પડે એટલે 3 કિલોમીટરનો રસ્તો થાય છે એ હટ તેડવા આવવું પડે તેડવા આવવું પડે અને અહીંયા પૂગી ગયો બધા જો તૈયાર થાય છે ગાડી પાછી મારી અને એટલું આ ખડ છે એ બધું ફરી વાવે ગુડ મોર્નિંગ બીજા દિવસના રામ રામ બધાને કાલ છે ને સાંજે પછી ખારાવાડીએ ગયો છો ને એટલે કાલનો આપણે વ્લોગ પૂરો કરવાનો બાકી રહી ગયો હતો એટલે અત્યારે પાછા હાજર થઈ ગયા છે લગભગ 10:30 જેવો ટાઈમ થવા આવ્યો છે અને વેલ્ડિંગનું કામ કરી કરીને ભાઈ સડે છે કંટાળો તો પીવાની છે મસ્ત મજાની ચા એની માટે આપણે ફ્રીજમાંથી લઈ લેવું દૂધની બવણી અને સવારની ચા બની નથી તો એક મસ્ત મજાની ચા બનાવી નાખી ખેડૂ અને ભીખાલાલ આટલા વ્યક્તિ એની હાજર છે તો ચા બનાવી નાખી यहाँ से मोरस का डबला અને ભૂકીને એવું બધું લઈ લેતા હે અને હવે બનશે મસ્ત મજાની ચા જેને ખબરની ચા પીવાની બાકી હોય ને એ બધા આવી જવાનો હવે है ना फटोफट चा बनाना तो दोस्तों इसके अंदर अपनी गर्मा गर्म मसाला चाय बन के रेडी है अभी इसका ढक्कन लगा देते हैं ताकि ठंडी ना हो जाए और यहाँ पे देखिए चकल्या सैन खाता है पहला है ने अपना दूधनी बवणी रही ने इन्हें फ्रीजनी मेल पर मूकते हुए એટલે શું તો તડકાનું દૂધ પીડ્યું બગડી ન જાય પછી બધાને સાપ આવી ત્યાં બધી સા નહીં હોય કોઈને ગઈ અંદર હવે છે ને બધાને મસ્ત મજાની સા પાઈ દેવી કોને કોને સા પીવાની હે હોય પીવાની હે મિત્ર સાય 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 બોલે કટિંગ 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 હોય વાંધો નહીં હાલો તો હવે હે ને બધાને મસ્ત મજાની સવારના પૂરની તાજી તાજી મસાલા ચા પાઈ દેવી છે તમારે કોઈને પીવું હોય તો આવી જાઓ આમેથી કપ બપ કાઢી લેવી અને અહીંથી કપ ભરી અને ચા જવા દેવી એમને ચાની સાથે આજનો બ્લોગ છે એ કરવી છે અહીંયા પૂરો મળશું હવે નવા દિવસના નવા બ્લોગમાં નવા દિવસના નહીં આજના તાજા બ્લોગમાં એવું કહીએ કાંઈ તો હાલો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટોફટ કરી વાળો હાલો કાંઈ ચા પી નાખી